ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય, જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય અને સુખ પણ થાય. સ્વામીએ શું કીધું? જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય. જો 1 લીટર પાણી હમાય એવું કોઈ એક પ્લાસ્ટિકનું ડબલું અથવા તો એવો કોઈ બરણી પાત્ર, કાચનું કોઈ પાત્ર ગમે ત્યાં 1 લીટર પાણી સમાય. એ 1 લીટર પાણી સમાનું છે, એ પાણી અંદર કંઈક ધૂળ કે રજ નાખી એટલે એકદમ ડોળું થઈ ગયું. શું થઈ ગયું? એકદમ ડોળું. સમજો ને, કાચનું જ પાત્ર છે, લીટર 1 પાણી હમાય એવું, અને ડોળું થઈ ગયું. પછી એને તમે નળ નીચે મૂકી દો અને નળને ધીમે ધીમે ચાલુ રાખો અને 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એ સતત પાણી એમાં જાય. જેટલું પાણી જાય છે ને એને યોગ્ય રીતે એનો નિકાસ હાવ ગટરમાં ન જવા દેવાનો, યોગ્ય રીતે એને પાછો ઉપયોગ કરી લેવાનો, નકર ક્યારેક પાણી ગટરમાં વહી જઈ શકે. એ 5 મિનિટ નળ નીચે રાખેલું હોય અને એમાં પાણી સીધું પડતું હોય, 5 મિનિટ પછી તમે જુઓ તો એ પાણી કેવું હોય? એકદમ ચોખ્ખું, અને કાચની બરણીમાં ભર્યું હોય એટલે આમ દેખાય પાછું ચોખ્ખું વધારે. એ દ્રષ્ટાંત છે. વાત એમ છે, જેમ જેમ વાત સાંભળે તેમ તેમ આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. આપણા અંતઃકરણની અંદર કેટલા મલિન ઘાટો પડ્યા છે. અંતઃકરણ એટલે શું? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 ભેગા થાય ને એને કહેવાય અંતઃકરણ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 ભેગા થાય તેને કહેવાય અંતઃકરણ. બોલો, ખાલી એક મન કેવા કેવા ઘાટ કરે છે કયો? ચારે બાજુ કચરો જ લાવીને નાખે છે. અને બુદ્ધિ કેવું કેવું વિચારે કયો? ચિત્ત કેવું ચિંતન કરે? મનમાં વિચારો જે હાલ્યા કરતા હોય, ચિંતન એ ચિત્ત. અને અહંકાર હું કાંઈક હોય તો હું, આ બધા અહંકાર, એ બધા મલિન ભેગું થાય છે અહીંયા. અને અંતઃકરણ એવું થઈ ગયું છે, ગંદુ 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 થઈ ગયું છે. પણ સ્વામી કે જેમ જેમ ભગવાનની વાત સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય છે. લ્યો, ધોવાઈ જાય છે. હા, હવે બીજું દ્રષ્ટાંત દઉં. અરીસો, દર્પણ, કાચનો અરીસો હોય અને એની ઉપર આમ એટલી બધી ધૂળ ચડી ગઈ હોય, પછી મોઢું દેખાય ને, એમાં ઓલા ડાઘા પડી ગયા. શું કે ને કઈડિયા પડી ગયા, કઈ ગયા ઓગરા. હા, તો એમાં મોઢું દેખાય. પછી આમ કરીને આમ સાફ કરીને પાણીની 2 ટીપા નાખીને આમ સાફ કરીને પછી મોઢું જોવે. જો અરીસો મેલો થઈ ગયો છે, ધૂળ ચડી ગઈ છે, તો એમાં મોઢું દેખાતું નથી. પછી એને સાફ કરો તો દેખાય છે. તેમ આપણું અંતઃકરણ પણ એવું જ છે. જેમ જેમ કથા વાર્તા સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય, અને જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ ભગવાનની વાત સમજાય અને ભગવાનના ત્યાં દર્શન પણ થાય ને ભગવાનને ત્યાં રહેવું પાછું ગમે. હવે અંતઃકરણ શુદ્ધ કરવાનો એક જ ઉપાય ભગવાનની વાત સાંભળવી. ભગવાનની વાત સાંભળે, વાત એટલે કથા વાર્તા. હા, ખાલી કથા વાર્તા સાંભળ્યા કાંઈ લ્યો નહીં તો ધાબળીઓ વરસાદ વરસે અને પાણી થઈ જાય, અને તેકમ કોદાળી પાવડો લઈને જમીનો ખેતર મારે તો ધૂળ આવે. શું આવે? 4 આંગળ નીચે ખોદો, 4 આંગળથી નીચે ધૂળ આવે. એમાં વાવણી બહુ જવાય. ધીમો ધીમો વરસાદ વરસ્યો હોય અને
ફૂટ 2 ફૂટ ઊંડું થઈ ગયું એ બધું ભીનું, અને પાણી તિક્કમ કોદાળને ઘા મારો ને તો એ પાણીના શું કે ગારાના પીંડા આધા હાથમાં આવે સીધા હો. અને એમાં તમે વાવણી વાવવા જાઓ અને 15 દી વરસાદ ન વરસે વાવણી રહ્યા પછી તો એ કોટા કાઢે હો. હા, ત્યાં એવું છે. કથા વાર્તા એ સાંભળ્યા કરીએ અને આપણે ઉતાર કરીએ. એને કે વાચ્યાર્થ લક્ષ્યાર્થ કાંઈ લઈને ખાલી સાંભળીને ખંખેરીને ઊભા થઈ જાય તો એ વાચ્યાર્થ કહેવાય. અને કાંઈક આપણે જીવન સાથે મેળવીએ જીવનમાં ઉતારીએ તો એને કહેવાય લક્ષ્યાર્થ, નિશાન પાડે. હા, એટલે લક્ષ્યાર્થ કથા વાર્તા હોય તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. અને જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ ભગવાનની વાત સમજાય. અને ભગવાનની વાત સમજાય એટલે સુખ સુખ અને સુખ હો. હા, બોલો, આવી વાતું છે અંતઃકરણ શુદ્ધ કરવાની હો. એક જ કથા વાર્તા. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણાથી થયા સુધર્મી. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણાથી થયા સુધર્મી. બોલો, સત્સંગ રૂપી શુભતો હવેલી કથા વાર્તા એનો પાયો છે. જો તે કદાપી નબળો જણાયો તો સત્સંગ રૂપી શુભ હવેલી પડી જવાની ગણવી વહેલી. હા, આ મકાન દેખાય છે બહારથી જુઓ તો બીજો પેલો માળ, બીજો માળ, ત્રીજો માળ દેખાય છે. એમ સત્સંગ રૂપી એક જબર હવેલી છે, જબરજસ્ત હવેલી હો. હા, સત્સંગ એ દેખાતું નથી, હવેલી છે. હા, અને કથા વાર્તા એનો પાયો છે. જો બ્રહ્માનંદ સ્વામી ગાય છે, શ્રીજી મહારાજ શિક્ષાપતિ લખે છે, નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. બ્રહ્માનંદ સ્વામી કે સંત સમા ગમ કે જેઓની સદીન સંત સમા 5 વાર કથા જહા થાય, સાંભળવાને સદૈવ તે જાય. કઈ કામ કાજ નું કાઢીને બાનું, નવ છાંદ ઉટાણું કથાનું. કામ હોય તો તે પછી કરવું, સત્સંગમાં તો અવશ્ય વિચરવું. આવી બધી પ્રથાઓ આપણા નંદ સંતો પ્રવર્તાવીને ગયા છે. મોટા સંતો સ્વામિનારાયણ ભગવાન હતો, કથા વાર્તા રાતના 12 વાગે કથા વાર્તા, સવારમાં વહેલા 3 વાગે કથા વાર્તા, ને સૂરજ ઉગે ત્યારે કથા વાર્તા, ને સાંજે આરતી ટાણું થાય તો કથા વાર્તા, કથા વાર્તા, કથા વાર્તા, કથા વાર્તા. જો બોલો, એ ઘણા લોકોને પેટમાં દુખે છે, એની દવા ભલે મળે કે ન મળે, સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ જોવે છે. એનો મુખ્ય મુદ્દો છે કથા વાર્તા. હા, સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ, વિકાસ એટલે મોટા મોટા મકાનો, બિલ્ડિંગ, એ વિકાસ નહીં, ભૌતિક નહીં, અધ્યાત્મ વિકાસ. જો તમે એના હરિભક્તો કેવા નિયમ ધર્મ વાળા, ભજન ભક્તિ પરાયણ, એના સાધુ કેવા નિયમ ધર્મ વાળા, ભજન ભક્તિ પરાયણ, ભાઈઓ હોય કે ભાઈઓ હોય. બોલો, હે તજી ગેડી દડો મોય દંડ ધરે, બાળક ધ્યાન ખંડ. હે જોઈ સત્સંગી બાળક એવા પામે અચરજ સંકાદિક જેવા. આવું આપણું બધું જોવે છે ને, એટલે બિચારા ઘણા ઓછી સમજણ વાળા હોય ને એને પેટમાં બિચારા બળતરા થાય. અરે આ સ્વામિનારાયણ વગર આગળ નીકળી જાય, આગળ નીકળે જ ને. મારે કથા વાર્તા મુખ્ય છે મારો પાયો, એટલે આગળ નીકળી જ ને. તમે કથા વાર્તા શરૂ કરજો તો તમારે નો વાંધો આવે. એટલે કથા વાર્તા મુખ્ય મુદ્દો છે. એટલે સ્વામી કહે છે, જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય, ને જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય, ને સુખ પણ થાય, ને ભગવાનના દર્શન પણ ત્યાં થાય. પછી વાત આવી કે મહારાજે 13 ગામથી કાગળ લખાયો. 13, મેરા નહીં, 13 મેરા નહીં. ગામનું નામ 13 છે. હા, ખોટું ગામ છે બળદિયા, એની બાજુમાં 13 ગામ છે. કેરા, કેરા અને 13, 13 થોડુંક આગળ છે. 13 ગામ છે કાળા તળાવ પાસે. હા, એટલે કચ્છનું ગામ છે. એટલે મહારાજ ત્યાંથી કાગળ લખાયો.
શું લખ્યું કાગળ સાંભળો. એ વરસ દાડામાં 1 મહિનો સર્વે સાધુ સત્સંગીને મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળવી. લ્યો, અને બાઈઓ સૌને મોટી ડોશીઓની વાતો સાંભળવી. ને જે એમ નહીં કરે તેને વિઘ્ન થશે ને સંસારનું બંધન થશે. તે શું? પણ તે કરતા અનંત ગણું બંધન કાપી સર્વ નિવાસાનંદ સ્વામીએ મોટાનો સમાગમ કર્યો. આ વાત જોરદાર છે. હા, સર્વ નિવાસાનંદ સ્વામી પાસે 50 જોડી કે 60 જોડી ચરણવિંદ હતા અને 50 કે 60 જિલ્લાના શિષ્યો પણ હતા. મોટું નામ હતું એનું. બધું જ અયોધ્યા પ્રસાદજી મહારાજને આપી દીધું અને અમદાવાદથી જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા આવ્યા. અહીંયા લખ્યું કે અનંત ગણું બંધન કાપી સર્વ નિવાસન સામે મોટાનો સમાગમ કર્યો. મારો સમાગમ કર્યો એમ ન કહેવાય. એટલે સ્વામી શું બોલ્યા? મોટાનો સમાગમ કર્યો. મોટા એટલે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો. બંધન કાપી. અરે જુઓ તો ખરા, આપણે કોઈ બંધન નહીં અને સેજે સેજે આપણે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ થાય છે. બોલો કેવા ભાગ્યશાળી છીએ. કોઈ બંધન કાપવાની જરૂર નથી આપણે. હા, સેજે સેજે થાય છે. હા, પણ આજ હું બંધન કાપીને આવ્યો. આજ હું બંધન કાપીને આવ્યો. મેં કીધું કથા વાર્તા ખાલી વિચાર કીધું જવું જ પડશે કીધું. હા, એ બહુ અગત્યનું હોય તો જ મને રજા પાડી પડે, નકર રજા પાડતો જ નથી. હા, એટલે આવી વાતો છે. હા, હજી આગળ આ છેલ્લે કીધું હતો ને આગળ તો રહી ગયું હતી. વરસ દાડામાં 1 મહિનો સર્વે સાધુ ને સત્સંગીને મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળવી. બોલો, અને બાઈઓ એને સૌએ મોટી ડોશીની વાત સાંભળવી. મોટી ડોશી કોણ છે? મોટી ડોશી કોણ? જીવુબા. ભાઈ, જીવુબાનું બીજું નામ છે મોટા બા. મોટા બા કે મોટી બા કે. એમનો સમાગમ વર્ષમાં 1 મહિનો સુધી કરવો. બોલો, અને અમારે તમારે મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો. હવે સમજો કે મુક્તાનંદ સ્વામી અત્યારે તો છે નહીં અને મોટી બા અત્યારે નથી, તો કોનો સમાગમ કરવો? હા, તો એવા જે લક્ષણ વાળા હોય બાઈઓમાં અને સાધુઓમાં એનો સમાગમ કરવો. જો તમે ભાગશાળી છો, તમારે 1 મહિનો શું વધારે સમાગમ થાય છે ને, આખું વર્ષ થાય છે. હા, અને સાંભળો, જે એમ નહીં કરે એને સંસારનું વિઘ્ન થશે. માટે સમાગમ તો અવશ્ય કરવો જ. હા, આ સમાગમ કરવો એ કેને કહેવાય? જે નથી આવતા એને. તમે તો કરો છો, તમે કરો છો, તમને કહેવાની ક્યાં જરૂર છે? તમે સમાગમ કરો છો, તમને ક્યાં કહેવાની જરૂર છે? આ કહેવાની જરૂર છે નથી આવતા એને. તો નથી આવતા એને કેવું છે? તો એ તો અહીં છે નહીં. હવે એને ક્યાં કહેવા જવું? બધાને ઘરે ઘરે જઈને કહે કે ભાઈ તમે સમાગમ કરવા આવો તો થાય. હવે આપણે પાસે એડ્રેસનું સરનામાનું કેને ઘરે જવું? વાત એવું છે આ બધી આટી ઘૂંટી વાળી. એટલે તમારે જો સંસારના કોઈ વિઘ્ન ન કરવા હોય, બરાબર, વિઘ્ન દૂર કરવા હોય તો તમારે અહીંયા સાંજે કથા વાર્તા સાંભળવા પહોંચી જવું. 1 મહિનો કીધું છે કે આખો દિવસ હોય. 1 મહિનો આખો દિવસ. હવે આપણે તો આમ શું કહેવાય, આખો દિવસ તો નથી કરતા, પણ દરરોજ 1-1 કલાક કરીએ આપણે તો થઈ જાય. 30 દિન એમ 30 કલાક તો થઈ ગઈ ને. હા, આખું વર્ષ સાંભળ્યા કરી તો 360 કલાક થઈ જાય. આવું છે કથા વાર્તા સાંભળવાનો મહિમા. સંસારનું બંધન થશે સ્વામી કેવો, અને સાંભળે તો કે જો આમાં આવ્યું છે, વાંચી દઉં.
કે સર્વનિવાસન સ્વામીને શ્રીજી મહારાજે અમદાવાદ કાળુપુર મંદિરના પ્રથમ મહંત બનાવ્યા હતા ને 60 જોડ ચડાવીને હતા અને તેમને 60 શિષ્ય સાધુઓ હતા. પરંતુ ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળવાથી ખ્યાલ આવ્યો કે સ્વામીનો સમાગમ નહીં કરું તો મારા કલ્યાણમાં ખોટ રહી જશે. એટલે અમદાવાદ મંદિરની મહંતાઈ શિષ્યો ને ચડાવીને બધું જ પડતું મૂકી વડતાલ જવા તૈયાર થયા. ત્યારે આચાર્યજી અયોધ્યા પ્રસાદજીમાં કહેલ કે તમારે અહીંથી અહીં શીખ ખોટ છે, શીખગ્રામમાં ફરો ને સૌને વાતો કરો. છતાં આ બધા જ બંધનો તોડી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય થઈ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો. લ્યો આવી વાતો છે હો. સારું, આપણે વગર બંધને વગર પૈસે વગર મહેનતે આ જોગ સમાગમ મળે છે તો એને આપણે હોનાના ફૂલથી વધાવી લેવાનો છે ને. હોનાના ફૂલથી થોડુંક અત્યારે છાંટી દેવું એટલે શું આવે એવું છે. સારું, જય સ્વામિનારાયણ. શ્રીપતિ શ્રી